શિતોરિયું કરાટે એસોસિએશન દ્વારા શહેરના જિસ્સામાં ઇન્ડોર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઓલ ઇન્ડિયા શિતોરિયું ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના 400 ઉપરાંત ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે પોલીકેબ વેલફેર ફાઉન્ડેશન, નહેરુ યુવા કેન્દ્ર, સ્પોર્ટ મિનિસ્ટ્રી દ્વારા એક્સિલન્સ સર્વિસ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જેમાં આદિત્ય પટેલ તથા નીલ જીનલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સિંહાસન જયેશ ધાઈબર, શિહાન જેસર પટેલ, મેનેજર હેતલ ધાઈબર, રેખા પંચાલ, હેમલતા પંડ્યા, અંજુ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ પ્રસંગે શિહાન જયેશ ધાઈબરે જણાવ્યું હતું કે આ ઓલ ઇન્ડિયા શિતોરિયું ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં સૌથી વધુ છોકરીઓએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને ટ્રોફી, ચેક તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરાની સંસ્કારી નગરી ગણાતી એવી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શિતોરિયું કરાટે એસોસિએશન દ્વારા શિતોરિયું ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400 જેટલા ખેલાડીઓ ભાગ લીધેલ છે. અને આ સ્પર્ધામાં સૌથી મહત્વની વાત તો એ છે કે યુવતીઓની સંખ્યા વધારે છે. આજે સમાજમાં કેવો સંદેશ જાય છે કે આજના જમાનામાં, આજના યુગમાં કરાટેનું શિક્ષણ એક આપણી પ્રાથમિક જરૂરિયાત છે, જેને કે સંરક્ષણ, અને એ આ ટુર્નામેન્ટના માધ્યમથી સાબિત થઈ રહ્યું છે. કારણ કે તમને મેં જસ્ટ વાત કરી કે યુવતીઓ ખૂબ જ સારા પ્રમાણમાં ભાગ લઈ રહી છે. અંડર 6 યર્સથી લઈને 17 યર્સ પ્લસ, એટલે 17 યર્સ 18 યર્સ એબોવ, બોયઝ, ગર્લ્સ, મેલ, ફિમેલનું આ કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફી પણ હવે યોજાશે. જે ટોપ લેવલના છોકરાઓ, બોયઝ, ગર્લ્સ ગોલ્ડ મેડલ હશે, 17 પ્લસ 18 પ્લસ, તેઓ ગોલ્ડ મેડલિસ્ટ આમાં ભાગ લેશે અને તેઓને કેશ એવોર્ડ 11,000, 5,000 એવા એવોર્ડ આપવામાં આવશે. અને આ સંસ્થા સફળ બનાવવા માટે મારી સાથે હંમેશા ખડે રહેનાર એવા શિયાન જેસલ પટેલ સર, શિયાન હર્ષ દવે સર, સેન્સર મહેન્દ્ર મકવાણા, હિરેન પરમાર સર, સેન્સર યબ્બા સૈયદ, સેન્સર અક્ષય શર્મા, જિગ્નેશ મોચી, શિવપ્રસાદ રાજપૂત, શૈલેષ સુરતી, આવા 55 ઉપર ઓફિસર્સ આજે ઉપસ્થિત છે અને 32થી વધારે કોચ આજે આ સેવા આપી રહ્યા છે. તો જે મારા માટે ગૌરવની વાત છે કે આ સ્પર્ધામાં આટલા લોકો સેવા આપવા માટે ઉપસ્થિત રહ્યા છે. અને આપણા મીડિયાના માધ્યમ દ્વારા આપનો પણ હું આભાર માનવા માંગુ છું. હું જોઉં છું સતત 10 વર્ષથી આપ હંમેશા અમારી સાથે ખડે પગ ઊભા રહો છો અને આ સ્પર્ધા કરાટેની મને રમતને પ્રોત્સાહન આપો છો. તો આપ મીડિયાને પણ હું કોટી કોટી વંદન કરીને આપનો આભાર.